મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ગુજરાતમાં ઉનાળાની ગરમી સતત લોકોની કસોટી લઈ રહી છે અને આગામી દિવસોમાં પણ ગરમીમાંથી ખાસ રાહત મળવાની શક્યતા દેખાતી નથી। ત્યારે સુરતમાં ભયાનક ગરમીના કારણે એક 28 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે। એવી સ્થિતિમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે નવી હવામાન આગાહી જાહેર કરતા જણાવ્યું છે કે હજુ પણ રાજ્યમાં અનેક વિસ્તારોમાં 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં આગામી દિવસોમાં વધુ કઠિન સાબિત થાય તેવું લાગી રહ્યું છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં સામાન્ય જનતા, પશુપાલકો અને ખુલ્લામાં કામ કરતા વેપારીઓ વધુ ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। ફૂટપાથ પર વેપાર કરતા લોકો માટે બપોરના સમયમાં સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે। તો મિત્રો, આવી જ વધારે અપડેટ જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો। ધન્યવાદ।